સાબરકાંઠાના પ્રાંતિજમાં બીઝેડ ગ્રુપના કૌભાંડની ફરિયાદ કરનારની પૂછપરછ કરાશે, ત્યારે ફરિયાદ નોંધાવવા ગયેલા સુરેશ વણકરની સીઆઈડી ક્રાઇમ પૂછપરછ કરશે। 6,000 કરોડના કૌભાંડની સીઆઈડી ક્રાઇમે કરી છે ફરિયાદ, ત્યારે નિકેશ પટેલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવા સુરેશ વણકર પહોંચ્યા હતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન। પ્રાંતિજમાં ઓફિસ ખોલી કરાવ્યું હતું કરોડોનું રોકાણ, સ્થાનિકો સહિત એનઆરઆઈ લોકોનું પણ રોકાણ હતું। તો સુરેશ વણકરની સીઆઈડી ક્રાઇમ પૂછપરછ કરવાની છે। 6,000 કરોડના કૌભાંડની સીઆઈડી ક્રાઇમની ફરિયાદ છે અને સાબરકાંઠાના પ્રાંતિજમાં બીઝેડ ગ્રુપના કૌભાંડની ફરિયાદ કરનારની પૂછપરછ કરાશે। ફરિયાદ નોંધાવવા ગયેલા સુરેશ વણકરની સીઆઈડી ક્રાઇમ પૂછપરછ કરશે, ત્યારે 6,000 કરોડના કૌભાંડની સીઆઈડી ક્રાઇમે ફરિયાદ કરી છે અને હવે પૂછપરછ હાથ ધરાશે। નિકેશ પટેલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવવા સુરેશ વણકર પહોંચ્યા હતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન। પ્રાંતિજમાં ઓફિસ ખોલીને કરાવ્યું હતું કરોડોનું રોકાણ અને સ્થાનિકો સહિત એનઆરઆઈ લોકોનું પણ રોકાણ કરવામાં આવ્યું હતું। તો ફરિયાદ નોંધાવવા ગયેલા સુરેશ વણકરની સીઆઈડી ક્રાઇમ પૂછપરછ કરશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, જે રીતે સુરેશ વણકરની પૂછપરછ સીઆઈડી ક્રાઇમ કરવાની છે, શું વધુ માહિતી? મિથુન, સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં બીજેડ ગ્રુપની કવાઈ છે તે હાથ ધરાઈ છે અને 6,000 કરોડનો કૌભાંડી જે બીજેડના ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ફરાર થયો હતો। ત્યારબાદ અલગ અલગ જગ્યા ઉપર તેમની સીઆઈડીની રેડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ જે એજન્ટો છે તે પકડમાં ઉતર્યા છે। આજે પ્રાંતિજ તાલુકાના સુરેશ વણકર નામના અરજદારથી સામે આવ્યા છે અને પ્રાંતિજ પોલીસ સ્ટેશને તે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। ત્યારબાદ જે સીઆઈડી ક્રાઇમ છે તે તપાસ અર્થે પ્રાંતિજ આવી હતી તેને સુરેશ વણકરને સમગ્ર બાબતે પૂછપરછ હાથ ધરાઈ હતી। કલાકોની પૂછપરછ બાદ આખરે જે સુરેશ વણકર છે તેમની ફરિયાદ છે તે સીઆઈડી ક્રાઇમે નોંધવાની તજવીજ હાથ ધરી છે। તો બીજી તરફ પ્રાંતિજના નિકેશ પણ નામ સામે આવ્યું છે અને કતપુરના વતની છે ને નિકેશ પટેલ છે તે પ્રાંતિજમાં ફોટોગ્રાફરનું પણ જે કામ કરી રહ્યો હતો, સાથે સાથે બીજેડ ગ્રુપના એજન્ટ તરીકે પણ કામ કરી રહ્યો હતો। આખરે પોલીસને સામે એક અરજદાર આવતા પોલીસ અને સીઆઈડી ક્રાઇમ છે તે સમગ્ર મામલે તપાસ હાથ કરી છે અને નિકેશ પટેલ અંડરગ્રાઉન્ડ તથા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને એજન્ટો જે તે વોટ્સએપના માધ્યમથી તેઓ પોતે 2 દિવસની અંદર તમામ લોકોને જે છે હપ્તા છે તે આપવાની પણ વાત સોશિયલ મીડિયામાં થઈ રહી છે। આખરે જે અરજદાર છે તેની સાથે પણ મોં લોપાવની વાતો કરવામાં આવી હતી। આખરે અરજદાર મક્કમ થઈ અને ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરી છે। જી મિત્ર। જી, આભાર સંદીપ, માહિતી આપવા બદલ।